હા, કેટલી બધી ગરમી છે. એ સાંભળતો હા બોલો. ખાવામાં શું બનાવ્યું છે? કોબી બટેટાનું શાક, દાળ ભાત અને રોટલી. દાળ ભાત? કેમ, શું થયું? પણ મને કેટલા દિવસથી કઢી ખાવાનું મન થયું હતું. કઢી બનાવી દે ને. અરે પણ દાળ ભાત? દાળ ભાત તો સાંજે ખાઈ લે. અત્યારે બનાવી દે ને, બહુ ખાવાનું મન થયું છે કઢી. હા તો બનાવું છું. એ સાંભળતો હા હારવાર ભજીયા બનાવી નાખજે ને. હા. એ સાંભળ, આજ મારા ભાઈ બનાવવાના છે ને, તો સારું એવું જમવાનું બનાવજે. જેમ કે પનીર, પુલાવ, પરોઠા, રાયતું એ બધું બનાવજે. આટલું બધું બનાવવાનું છે? હા તો રસોડામાં તો બહુ ગરમી છે, મારાથી અહીં ઊભું નથી રહેવાતું. એમાં તમે એટલું બધું મને રાંધવાનું કહી દીધું, હું કેમ રાંધું? મારાથી એટલું બધું નહીં રાંધાય. એક કામ કરો, તમે બહારથી જ લેતા આવો. ગાંડી થઈ ગઈ છો? બહારથી મગજ કેટલો ખર્ચો વધી જશે ને, ગરમી એટલી બધી છે નહીં. તારાથી બની જ જશે, બનાવી નાખજે. આ કેટલી બધી ગરમી છે, બહાર નીકળ્યા હોય તો તડકામાં શેકાઈ જાય. એવો આવી ગયા તમે? હું તમને ફોન જ કરવાની હતી. કેમ, શું થયું? ચાની ભૂકી ખાલી થઈ ગઈ છે, તમે લઈ આવો ને. હા, લેતો આવું. અલા, ચાની ભૂકી તારી. અરે હું તમને કહેવાનું જ ભૂલી ગઈ, દૂધે ખાલી થઈ ગયું છે, લઈ આવો ને. હા, લેતો આવું. અરે આ દૂધ. તેલે ખાલી થઈ ગયું છે, એ લઈ આવો ને. ગાંડી થઈ ગઈ છે કે હું? ઘડીક ચાની ભૂકી મગાવો છો, ઘડીક દૂધ મગાવો છો, ઘડીક તેલ મગાવો છો. તું બહાર તો જો કેટલી ગરમી છે. ઈ બહાર નીકળ્યા હોય ને તો શેકાઈ જાય માણસ. હું ગરમી તમને પૂરશો ન થાય, અમને બૈરાન ન થાય એમ. તારે નાટક કરવાની કાંઈ જરૂર નથી. તું તો આખો દી ઘરમાં પડી રહે છે. તું બહાર એકવાર નીકળતો ખરું? 42 ઉપર ડિગ્રી છે. હા, તમે બરાબર જ કીધું કે બહારની ગરમી કેવી હોય મને થોડી ખબર હોય. આટલી મને ખબર પડે છે કે બહાર જેટલી ગરમી છે ને, એટલી બપોરના ટાઈમે રસોડામાં રાંધીએ ને એટલી ગરમી પડે ને, એટલી બહાર ગરમી નહીં હોય. તમે કોઈ દી એવું વિચાર્યું છે કે આટલી બધી ગરમીમાં અમે પંખા વગરના રસોડામાં કેવી રીતના કામ કરીએ છીએ? તમે એવું નહીં વિચાર્યું હોય. તમે ખાલી ઓર્ડર જ આપો કે આ રસોઈ કરજે ને આ બનાવજે, મારા ભાઈ બનાવશે. તમને ખાલી 2 સેમાન બહાર લેવા મોકલે ને, તમે રાયડું દેકારા કરવા મળ્યા. તમને નહીં સમજાય, રેવાઈ દો. આ તમને તો એમ જ હોય કે બૈરા છે ને રસોઈનું કામ કરવા માટે જ બની છે. તમને તો એમ કે બાયું કઈ થતું જ નહીં હોય. એ સાંભળતો ખરી મારી વાત?